આપણે ત્યાં સમસ્યાઓની બાબતમાં એક સાધો ત્યારે 13 તૂટે એવી પરિસ્થિતિ છે। એક સમસ્યાનો ઉકેલ આવે ત્યાં બીજી સમસ્યા ઊભી હોય, પણ મહુવાથી એક અલગ જ સમસ્યા સામે આવી, જ્યાં રોડ તો છે પણ લપસણા છે। આવો રસ્તો કદાચ તમે ક્યારેય નહીં જોયો હોય। જોઈએ આ રિપોર્ટ। લપસતા વિકાસથી કોઈ તો બચાવો। 5 વર્ષથી રસ્તો ખરાબ પણ તસ્દી નથી લેવાતી। ખાડામાં ચીકણી માટી નાખી દેતા સર્જાઈ સમસ્યા। જે પણ નીકળે ગોથું મારવાનું નક્કી। કામગીરીમાં વેઠ કેમ ઉતારાય તે સત્તાધારીઓથી વધારે કોઈ સમજાવી શકે તેમ નથી। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મહુવા સાવરકુંડલા સ્ટેટ હાઈવેના છે। મોટાભાગના ટુ વ્હીલર ચાલકો ગોથા મારી રહ્યા છે। વાહન ચાલકો આ રસ્તા પરથી પસાર થયા નથી કે ગોથું માર્યું નથી। તમને થશે કે આ લોકો અહીંયા સ્લીપ કેમ થઈ રહ્યા છે। સત્તાધારીઓ અને અધિકારીઓની મહેરબાનીથી આ ઘટના બની છે। સ્ટેટ હાઈવેની સ્થિતિ છેલ્લા કેટલાય વર્ષોથી ખરાબ છે, પણ ભાઈ આ તો કોના બાપની દિવાળી। સત્તામાં બેઠેલા લોકોને કામ કરવામાં રસ જ ક્યાં છે? બસ મોટી મોટી વાતો અને વાયદાઓના પટારા ખોલી ચૂંટણી ટાણે ભોળી જનતાના મત મેળવી લેવાના। ખરાબ રસ્તામાં નક્કર કામગીરી કરવાના બદલે અહીંયા ચીકણી માટી નાખી દેવાય કામગીરી કર્યાનો સંતોષ માની લીધો, કારણ કે આ સાહેબોને ક્યાં ટુ વ્હીલર લઈને અહીંયાથી નીકળવું છે। એ તો પરણનારું પીટે ને જણનારું છૂટે તેવો તાલ છે। કામગીરી કરીને તંત્ર છૂટી ગયું, હવે જે સ્થિતિ થઈ તે લોકો ભોગવે। અહીંયા ઘણા સમયથી રસ્તો ખરાબ છે। 5 વર્ષ થઈ ગયા છે, કોઈ પરિસ્થિતિ હજી એવી દેવી જ છે। અત્યારે માનો કે ચીકણી માટી નાખેલી છે, એમાં 50 વાહનો સ્લીપ ખાઈ ગયા છે, ઘણાને ઈજા થાય છે, કોઈ આમાં ધ્યાન ધરતું નથી। અકસ્માતના કિસ્સા વધે છે। અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે, ખરાબ રસ્તો છે। થોડોક રસ્તો સારો છે પણ આમાં બધે અડધું સારું ને અડધું ખરાબ ખાડા છે। તો ઘણા સમયથી 5 વર્ષથી ચાલે છે, પણ અત્યારે રોડ રિપેરિંગ નું કામ ચાલુ છે, છતાં અહીંયા માટી નાખેલી છે। એ માટી એટલી ચીકણી છે કે જે ખેતરમાં જે માટી હોય ને એવી ચીકણી, એના કારણે અહીંયા રોડમાં સ્લીપ થાય છે। ઓછાના મેં કાલે 50 ગાડી જેવી સ્લીપ ખાધી। એમાં ઘણા મોટી ઉંમરના હોય છે અને ઘણા નાની ઉંમરના પણ હોય છે। જો આમાં કઈ એક્સિડન્ટ બને તો સરકાર શું આમાં ધારે અને આ ગાયે રિપેરિંગ કરાવે। આમાં માટીની જગ્યાએ ઉપરની સાઈડ કોન્ક્રીટ નાખવાની જરૂર છે, કે એ કોઈ નાખતું નથી। આને સમય થયો છે 3 થી 4 મહિનાનો। તૂટેલા રોડમાં ખેતરની માટી ભરી દેવાનું બુદ્ધિનું પ્રદર્શન તો સત્તાધારીઓ જ કરી શકે, કારણ કે એસી ઓફિસમાં બેઠા બેઠા આવા કામ કરવાના વિચાર તો તેમને જ આવી શકે। છેલ્લા 5 વર્ષથી રસ્તાની સ્થિતિ ખરાબ છે, છતાં કોઈ નક્કર કામગીરી ન થયાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે। સ્થાનિકો કહી રહ્યા છે કે રોડમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે, આખા રોડનું જ રિપેરિંગ કરવાની જરૂર છે। લોકો તંત્રના કામથી એટલા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે ચૂંટણીમાં ચમત્કાર બતાવવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। આ રોડ ઉપર અમે 8 થી 10 વખત નીકળીએ છીએ, તો રોજે 3 થી 4 વખત ગાડીઓ પડે છે। તો આ સરકાર નિષ્ફળ છે। આ સરકાર કોઈ દી જોતી નથી। પછી વસાવા વાળી કરવાની થાય, ગોપાલ ઇટેલા વાળી કરવાની થાય। આ સરકાર આમાં કયેકની ડિલિવરી અહીંયા હોત થઈ ગયેલી છે, તો કોઈની કોઈ સુવિધા આ રોડ ઉપર છે નહીં। આ કાલથી 10 થી 12 ગાડી સ્લેપ થઈ ગઈ છે, તો આમાં કયેકના હાથ ભાંગી ગયા, કયેકના પગ ભાંગી ગયા, કયેકની ગાડીના વ્હીલ તૂટી ગયા। તો આ સરકારને કરવી હું? આ સરકાર આજથી કોઈ દી જોતી નથી। કાલે ગાડી આ રસ્તા પર બધા પડ્યા છે બહુ લોકો। હજી આ રસ્તાનું કામ હજી કઈ હરખું થતું નથી। હજી પણ આમાં વરસાદ આવે તો હજી આમાં માણસોને નુકસાની બહુ છે, માણસો પડ્યા છે બહુ। કાલે એક બેન ને ભાઈ હતા પડ્યા હતા રસ્તામાં, ઉભા કરવા વાળો હું હતો પોતે, બહારના ઉપીના હતા, 2 વેગન હતા, એ લોકો પડ્યા હતા કાલે, એને મેં ઉભા હતા કર્યા। લોકો સ્થાનિક ધારાસભ્યના કામથી પણ થાકી ગયા છે। સ્થાનિકો કહી રહ્યા છે કે રસ્તાની કામગીરી માટે દરેકને રજૂઆતો કરી છે, પણ યોગ્ય કામગીરી નથી થતી। ત્યારે આ લપસણા રસ્તાઓને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? વિકાસના નામે આવા રસ્તા બનાવવાના?
5 વર્ષથી રસ્તો ખરાબ છે, તંત્રને ધ્યાને કેમ નથી આવતું? શું લોકોએ ગોથા મારવા તમને મત આપ્યા છે? સવાલો અનેક છે, પણ સ્થાનિકો કહી રહ્યા છે કે સમસ્યાનું જલ્દી નિરાકરણ આવે, કારણ કે આ રસ્તે રોજના કેટલાય લોકો સ્લીપ થતા હશે. જો કોઈ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ, તે હાલ તો સૌથી મોટો સવાલ છે. ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રને હવે સાન આવશે કે કેમ, તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.